તારે હવે ઘંટોલા ઘરે ઘરે રહેતા નથી. છે કોઈના ઘરે ઘંટોલા નીકળી ગયા, દડવાના હંચા થઈ ગયા. આ દડવાના હંચા થઈ ગયા રે એટલા આપણા શરીરની અંદર હાઈ બીપી, લો બીપી, આ બધા તમામ પ્રકારના રોગ આપણા શરીરની અંદર થાય છે. ખાવાના થઈ ગયા ખોટા, મન થઈ ગયા નાના, હૃદયની અંદર વિરાજમાન કૃષ્ણ ગયો રે, કૃષ્ણ આપણા હૃદયમાં ગયો નથી. આત્મા રૂપી કૃષ્ણ પાંચમા નંબરનું પાપ અનાજ દળવામાં આવે રે. આ અનાજ દળવાથી આ પાંચમા નંબરનું પાપ આપણને લાગે છે. એક દિવસના 5 પાપ મહિને કેટલા થયા? 150 થયા. 12 મહિને કેટલા થયા? 1800 થયા. તો આ જીવન ભગવાને આપણને 100 વર્ષનું આપ્યું છે. આ 100 વર્ષની અંદર તમે 12 મહિનાની અંદર જે કમાણી છે ને, આ કમાણીના ભાગ રૂપે 10મો ભાગ આપણે કાઢવો પડે. આપણે કોઈ દિવસ કાઢતા નથી. આપણે કાઢતા નથી. ત્યારે સૌ પ્રથમ આ 5 પાપના આપણે મહાભાગી બનીએ છીએ. મહાભાગી આપણે બનીએ ત્યારે જીવાત્માને કહે છે, કઈ તું આ જીવનની અંદર કઈ કે આજ તારું જીવન સાર્થક બને. ભગવાનને આપણે જન્મ આપ્યો જ્યારે 9 માસ પોતાના માતાના ઉદરની અંદર હોય, માતાના ઉદરની અંદર આ 9 માસ પોતાનો આજ સંતાન ઉછેર લઈ રહ્યું હોય ને, આ ઉછેરના હિસાબે કરે આ સંતાન આજ પોતાનું બાળક અને ભગવાન સાથેની પ્રીતિ એક બને છે. 9 મહિના સુધી જે બાળક પોતાના ઉદરની અંદર હોય ને, ભગવાન સાથે કાલી ઘેરી ભાષાની અંદર કહે છે, હે જીવાત્મા, હે કૃષ્ણ, તું આજ મને આમાંથી તું મને છોડ, હું તને કોઈ દિવસ બોલીશ નહીં. અને જીવાત્મા 9 માસ થતાની સાથે જન્મ ધારણ કરે ને, આ જન્મ ધારણ કરતાની સાથે આ જીવાત્મા જોડે ભગવાનના પૃથ્વી ઉપર આવ્યા પછી સૌ પ્રથમ રુદન કરે છે. રુદન કરતાની સાથે ભગવાનને કાલી ઘેરી ભાષામાં શું કહે છે, હે ભગવાન, હવે તો પૃથ્વી ઉપર હું આવી ગયો છું, તું ત્યાં છો, હું આયા છું, તો ત્યાં શું બોલો કૃષ્ણ કનૈયા. એટલે આ જીવાત્માની અંદર જ્યારે ભક્તિ રૂપી ભાગોના કરવા મળે ને સાહેબ, આ ભક્તિ રૂપી ભાગો હંમેશા આપણે કરી લેવી. એ ભક્તિ કેવડી થી આવે? આ માનવને કેવો બનાવ્યો છે, જેને માનવ કીધો છે, માં ન આવડેથી વાંચો વર્ણમાં આ સંસાર એવું જંગલ છે, એની અંદરથી માયામાંથી કોઈ દિવસ આપણે મુક્ત થતા નથી. બોલો કૃષ્ણ કનૈયા. માયામાંથી આપણે મુક્ત થાય નહીં. માયામાંથી મુક્ત કોણ થયું હતું? 16 વર્ષ સુધી વેદવ્યાસ નો દીકરો એવું સુખદેવજી પોતાના માતાના નાભી ચક્રની અંદર ગર્ભની અંદર ગયો છે. આ સુખદેવજી આ ગર્ભની અંદર ગર્ભનું નામ લીધું છે. આ જીવાત્મા પાછળ જેટલા કાર્ય કરવામાં આવે ને એટલા આપણા ઓછા. કથાના શરૂઆતની અંદર મહાભારતની અંદર એક શ્લોક સુંદર મજાનો બતાવવામાં આવ્યો છે. યમ પ્રવ્રજંતમનો પેત કૃત્યા વેય પાવનો વિહર કાતર આજોહાવ પુત્રે તન્મયા કરો.